હેલો ગાઈસ, આજે અમે બનાવવાના છે રાષ્ટ્રધ્વજ. અને રાષ્ટ્રધ્વજ બનાવવા માટે ચિત્રપોથી અને એમાં પેન્સિલની જરૂર પડશે. જઈએ ચિત્ર દોરવાનું ચાલુ કરી દીધું છે. ચિત્ર દોર્યું છે અને એની સ્કૂલનું બી નામ લખી રહ્યો છે, કામેશ્વર સ્કૂલ. એન્ડ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે લખી રહ્યો છે. ફટાફટ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે લખી દે. જેલાને પેઇન્ટિંગ ક્યાંથી આવડી ગઈ છે? જેલા સ્કૂલમાં આપવાની છે પેઇન્ટિંગ 15મી ઓગસ્ટના દિવસે બતાવવા માટે. અને કલર પૂરવાનું કામ ચાલુ કરી દીધું છે ને. પેઇન્ટિંગ તો દોરી કાઢી છે ને, અને હવે કલર કરશે ઉપર નીચે. ફુગ્ગા બી બનાવ્યા છે, ફુગ્ગામાં બી કલર પૂરે છે. બંને સાઈડ ફુગ્ગામાં કલર કરે છે, લેફ્ટ રાઈટ બંનેમાં. નીચે પણ બી કલર કર્યો છે, આખા સ્તંભની નીચે. અને હેપીનું ઇમોજ બનાવ્યું છે એને. હેપીમાં પણ કલર કરી દેશે. લીલો રંગ આખામાં કરી દેશે લગભગ, એટલે ફાસ્ટ. ત્યારે નાના છોકરામાં ટેલેન્ટ હોય છે. એ અમારો એક રુદ્ર છે ને, એનામાં બી ટેલેન્ટ છે, પણ એ લખવા ઘડિયા જ લખે છે ખાલી. તિરંગામાં પણ કલર કરી દીધું છે. વચ્ચે અશોક ચક્ર બી બનાવી દીધું છે. આઈ લવ ઇન્ડિયા પણ લખી દીધું છે. સ્કૂલમાં જરા આપીને ક્યારે પાછું આપશે? કાલે. 15મી ઓગસ્ટ બી લખ્યું છે નીચે, એમાં બી કલર ભરવાનો બાકી છે. ગુડ, વેરી ગુડ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે.